શ્રીમદ્ ભાગવત કથામૃત સ્કંદ 8 મન્વંતર લીલા મોહિની નારાયણની કથા. સમુદ્ર મંથન કરતાં ધન્વંતરી નારાયણ અમૃતકુંભ લઈને પ્રગટ થયા. દૈત્યોએ ઘડો ખેંચી લીધો. અમૃતનો ઘડો દૈત્યોના હાથમાં ગયો. આથી દેવોને ખૂબ જ દુઃખ થયું. તેઓ ભગવાનને શરણે ગયા. ત્યારે ભગવાન કહે, હવે દૈત્યો સાથે શક્તિથી નહીં પણ યુક્તિથી કામ લેવું પડશે. જેના હાથમાં અમૃતનો ઘડો આવ્યો તે કહેવા લાગ્યો કે હું પહેલાં અમૃત પીશ. બીજો કહે, તું નહીં, હું પહેલાં પીશ. આ પ્રમાણે દૈત્યો અમૃત પીવા માટે અંદરો અંદર ઝઘડવા લાગ્યા. આ ઝઘડાને લીધે જ દૈત્યોને અમૃત મળ્યું નહીં. જે ઘરમાં કંકાસ ઝઘડા થાય, જેમ દૈત્યો વચ્ચે થાય તેવા એ ઘરમાં સભ્યોને કોઈ જ્ઞાનામૃત ભક્તિરૂપ અમૃત મળતું નથી. તેથી ઘરમાં શાંતિ અને પ્રેમથી રહેજો. ઘરમાં ઝઘડો જરા પણ કરશો નહીં. મોહિની નારાયણની કથા. દૈત્યોની અંદર ચાલી રહેલા ઝઘડાનો લાભ લઈ પરમાત્માએ લીલા કરી. ભગવાન મોહિની નારાયણનું રૂપ લઈ તેમની વચ્ચે પ્રગટ થયા. ભગવાન આજે પિતાંબર પહેરીને નહીં પણ સાડી પહેરીને આવ્યા છે. તેમનું અતિ સુંદર રૂપ જોઈને દૈત્યો અમૃતને ભૂલી ગયા અને મોહિની નારાયણને તાકી તાકીને જોવા લાગ્યા. પછી બધા દૈત્યો તેમને ઘેરી વળ્યા અને જાત જાતના પ્રશ્નો પૂછવા લાગ્યા. સંસારની પ્રત્યેક વસ્તુમાં માયા રાખેલી છે. સૌંદર્ય એ તો કલ્પના માત્ર છે. મોહિની એ મોહનું રૂપ છે. જેનું મન મોહિનીમાં ફસાય છે તેને અમૃત મળતું નથી. અરે, હાથમાં આવેલું અમૃત તે ખોઈ બેસે છે. જગતમાં સુંદર તો ફક્ત શ્રી કૃષ્ણ જ છે અને શ્રી કૃષ્ણની સુંદરતાને લીધે જગતમાં સુંદરતા દેખાય છે. જેનું મન શ્રી કૃષ્ણમાં ફસાય છે તેને અમૃત મળે છે. મોહિનીનો મોહ જ્યાં સુધી રહે ત્યાં સુધી ભગવાન મળતા નથી. સંસારના પદાર્થોમાં જેવી રીતે મન ફસાયું છે તેવી રીતે શ્રી કૃષ્ણના સ્વરૂપમાં મન ન ફસાય ત્યાં સુધી ભક્તિ ફળતી નથી અને ભક્તિ સિદ્ધ થયા વિના ભગવાન મળતા નથી. સંસારના વિષયોનો મોહ વિવેકથી છોડો. જેમ જેમ પરમાત્મા ઉપર પ્રેમ વધે છે તેમ તેમ વિષયો પ્રત્યે સૂગ આવશે. સમુદ્રમાં જે બાજુ ભરતી હોય તેથી વિરુદ્ધ બાજુએ ઓટ હોય છે. માટે જેમ પ્રભુ ઉપર પ્રેમ વધે તેમ વિષય આસક્તિમાં ઓટ આવે છે. આંખમાં કામ રાખી જગતને નિહાળશો તો મોહ થશે, પરંતુ આંખમાં ઈશ્વરને રાખશો તો મોહનો નાશ થશે. સંસાર સ્વરૂપમાં આસક્તિ એ માયા અને ઈશ્વર સ્વરૂપમાં આસક્તિ એ ભક્તિ. રસ્તે ચાલતી સ્ત્રીમાં જેનું મન ફસાય, જે પરસ્ત્રીનું ચિંતન કરે તેને દૈત્ય કહેવામાં આવે છે. અહીં પણ દૈત્યો મોહિની નારાયણને જોતાં જ અમૃત પણ ભૂલી જાય છે. મોહિની હસતા હસતા દૈત્યોને કહે છે, હું તમારું કલ્યાણ કરવા આવી છું. ભગવાન વિચારે છે કે આ લોકોને અમૃત ન આપવામાં જ તેમનું કલ્યાણ છે. જો તેમને અમૃત આપીશું તો તેમનું અભિમાન વધી જશે અને તેથી પાપ પણ વધશે. મોહિની નારાયણ કહે છે, જે પુરુષ મારી સાથે પ્રેમ કરે છે તેની પાસે હું જાઉં છું. દૈત્યો આ ગૂઢાર્થ વાણીનો અર્થ સમજી શક્યા નહીં. તેઓ આસક્ત થઈને મોહિની સામે નિહાળી રહે છે અને મોહિનીની દ્રષ્ટિ રાક્ષસોના હાથમાં રહેલા અમૃતકુંભ તરફ છે. મોહિની જે દૈત્યના હાથમાં અમૃતકુંભ છે તેની સામે જોઈ સ્મિત કરે છે. દૈત્યો તો આ જોઈ પાગલ જેવો થઈ ગયો. મને જોઈને હસે છે. તેને મારા ઉપર વિશેષ સ્નેહ લાગે છે. તેથી તે મોહિનીને પ્રસન્ન કરવા માટે પોતાના હાથમાં રહેલો અમૃતકુંભ મોહિનીને અર્પણ કરી દે છે. મોહિની નારાયણે એ ઘડો હાથમાં લીધો અને પછી પૂછ્યું, આ કુંભમાં શું છે? દૈત્યોએ કહ્યું, આમાં અમૃત ભરેલું છે અને આ અમૃત માટે અમારા મંડળમાં ઝઘડો ચાલી રહ્યો છે. તમે પીરસશો તો પછી કોઈ ઝઘડો કરશે નહીં. ત્યારે મોહિની નારાયણે કહ્યું, હું તમારા બધાને અમૃત તો વહેંચું, પણ મને વધારે ઓછું મળ્યું એમ કહેશો તો હું અમૃત વહેંચવા તૈયાર નથી. બધાએ મોહિની નારાયણની વાત મંજૂર રાખી. મોહિની નારાયણે એક બાજુ દેવોની અને બીજી બાજુ દૈત્યોની પંગત કરી. બધા તેમની જગ્યાએ વ્યવસ્થિત બેસી ગયા. મોહિની સૌ પ્રથમ દૈત્યોના મંડળમાં ગયા અને કહેવા લાગ્યા, આ ઘડો તમે મને આપ્યો છે એટલે તમારું કલ્યાણ કરવું એ મારી ફરજ છે. પ્રભુ વિચાર કરે છે કે દૈત્યોને અમૃત મળશે તો તેઓ બહુ તોફાન કરશે. તેથી તેમને અમૃત ન મળે એ જ યોગ્ય છે. તેથી મોહિની નારાયણ દૈત્યોને કહેવા લાગ્યા, ઉપર તો પાણી જેવું પાતળું અમૃત છે, એ હું દેવોને આપી દઉં અને પછી નીચેનો રગડો તમને લોકોને પીવડાવીશ. બિચારા મુહાન થયેલા દૈત્યોએ તો વાત સ્વીકારી લીધી.
તેમને ક્યાં ખબર હતી કે અમૃતમાં વળી પાણી જુદું અને માલ જુદો એમ બે ભાગ હોય. રાક્ષસોનું મન તો મોહિની નારાયણમાં જ ફસાયેલું છે. પછી મોહિની નારાયણ પહેલાં દેવોને અમૃત પાવા લાગે છે. કળશ વધારે વાંકો વળતો જોઈ દૈત્યો ગભરાયા. તેમને કંઈ ગરબડ થતી હોય તેવું લાગે છે. દૈત્યોમાંથી રાહુ નામના દૈત્યને ચેન પડ્યું નહીં. તેથી તે દેવનું સ્વરૂપ ધારણ કરી સૂર્ય અને ચંદ્રની વચ્ચે દેવ થઈને બેસી ગયો છે. પંગતમાં વિષમતા કરવી એ પ્રભુને યોગ્ય લાગ્યું નહીં. જાણે છે કે આ દેવ નથી, દૈત્ય છે, પણ દેવ પંગતમાં બેઠો હતો, તેથી રાહુને પણ અમૃત આપ્યું. પંગતમાં જે વિષમતા કરે છે તેને સંગ્રહણીનો રોગ થાય છે. તમે વિચારો કે બીજા દેવોને, ઇન્દ્ર વગેરેને અમૃત અપાતું હતું ત્યારે રાહુ વચ્ચે ન આવ્યો, પણ સૂર્ય અને ચંદ્રને અમૃત આપતી વખતે જ રાહુ વચ્ચે આવ્યો. તેનું કારણ શું? તેનું કારણ એ છે કે મનનો માલિક ચંદ્ર છે અને બુદ્ધિનો માલિક સૂર્ય છે. ચંદ્ર એ મનનું સ્વરૂપ છે અને સૂર્ય એ બુદ્ધિનું સ્વરૂપ છે. હાથથી કે જીભથી મનુષ્ય ભક્તિ કરે છે ત્યારે રાહુરૂપી વિષય વિઘ્ન કરવા આવતો નથી, પરંતુ જ્યારે મનુષ્ય મન કે બુદ્ધિથી પરમાત્માનું ધ્યાન કરે છે ત્યારે જ વિષયરૂપી રાહુ વિઘ્ન કરવા આવે છે. મન અને બુદ્ધિને ભક્તિરૂપી અમૃત મળે તે રાહુથી સહન થતો નથી, તેથી જ વિષયો વિઘ્ન કરવા આવે છે. તેને જ્ઞાનરૂપી ચક્રોથી મારો. રાહુ જ્યારે અમૃતનું પાન કરી રહ્યો છે ત્યારે સૂર્ય અને ચંદ્ર આંખથી ઇશારો કરવા લાગ્યા. પ્રભુએ તરત સુદર્શન ચક્રથી રાહુનું માથું ઉડાવી દીધું અને તેનું માથું અમૃતના સ્પર્શ માત્રથી અમર થઈ ગયું. બ્રહ્માજીએ તેનો એક ગ્રહ કર્યો છે જે પર્વ સમયે વેરવૃત્તિથી ચંદ્ર તથા સૂર્યની પાછળ દોડે છે. રાહુ એટલે વિષય. જ્ઞાનરૂપી સુદર્શન ચક્રથી આ રાહુરૂપી વિષયને ઉડાડવો જોઈએ. એકલા જ્ઞાનથી કંઈ વળતું નથી, એટલે રાહુ અમર રહ્યો છે. ઈશ્વર અનુગ્રહ કરે છે ત્યારે જ મન નિર્વિષય બને છે. ગીતાજીમાં કહ્યું છે કે વિષયોમાંનો રાગ, વિષયોમાંની આસક્તિ તો પરમાત્માનો સાક્ષાત્કાર થાય, કૃપા થાય ત્યારે જ મટે છે. મન બહુ ચંચળ હોવાથી તેની ઉપર વિશ્વાસ રાખશો નહીં, નહીં તો ક્યારેક દગો દેશે. જીવનના છેલ્લા શ્વાસ સુધી મન ઉપર વિશ્વાસ રાખશો નહીં. મન ક્યારે ખાડામાં ઉતારે એ કહેવાય નહીં. મહાપુરુષો પણ મન ઉપર વિશ્વાસ રાખતા નથી. મન ઉપર ભક્તિનો અંકુશ રાખો. દૈત્યો ભગવાનથી વિમુખ હતા એટલે તેઓને અમૃત મળ્યું નહીં. જે સંસારની મોહિનીમાં ફસાય છે તેને ભક્તિરૂપી અમૃત મળતું નથી. મોહિની નારાયણ બધું અમૃત દેવોને પીવડાવે છે અને ખાલી કુંભ અસુરો આગળ પછાડે છે. આથી દૈત્યો બરાડા પાડીને કહેવા લાગે છે, દગો, દગો! વિષ્ણુ સાડી પહેરીને આવ્યા છે, તેમને આવું છળકપટ કરતાં શરમ નથી આવતી? ત્યારબાદ દેવો અને દૈત્યોનું ભયંકર યુદ્ધ થયું છે. તેમાં દૈત્યોનો પરાજય થયો છે. દૈત્યો એટલે જે મોહિની પાછળ પાગલ બને છે. તેમનો પરિશ્રમ, તપ સંસાર સુખ માટે જ હોય છે. રાવણે અને હિરણ્યકશિપુએ કેટલું બધું તપ કર્યું, પરંતુ તેઓનું તપ ભોગ માટે હતું, ભગવાન માટે નહીં. કૃષ્ણાર્પણ.